વિચિત્ર ઘટના બની। 40 જેટલા વિદ્યાર્થીઓ જાતે જ બ્લેડથી કાપા માર્યા। મંજાસર પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો છે। વિડીયો ગેમના કારણે જાતે જ બ્લેડના કાપા માર્યો હોવાનો દાવો છે। મંજાસર ગામના સરપંચે પોલીસમાં સમગ્ર મુદ્દે રજૂઆત કરી। વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા સંતોષકારક જવાબ ન મળ્યો। શાળામાં આવી ઘટના બનતા શિક્ષણ વિભાગ પર પણ સવાલો ઉઠ્યા છે। જોકે પોલીસે હાલ સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીઓએ કેમ બ્લેડના ઘા માર્યા તે અંગેની તપાસ શરૂ થઈ છે। આ ઘટના સામે આવી છે મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની અંદર। ત્યારે આજે આ મીડિયા દ્વારા મને જાણવા મળ્યું હતું। મેં જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક વાત છે। જેટલી ગેમ જે જો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે। ત્યારે એની તપાસ થઈ ચૂકી। 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે। મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે। છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે। પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે। આ એક નાના બનાવો છે। આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે। ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે। એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું। અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું। બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું। સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી રીતે? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી SOP અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે, અને અમે એ પ્રમાણનું હવે કંઈક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું। એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરી? TPO ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ। જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલે આ ઘટના દબાઈ રાખી, અમને નહોતું કીધું। આ સામાન્ય ઘટના એક નાનો સરકો છે। સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે। સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું। આ કેસને સ્ટડી કરીશું। એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું। છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો શાંત પાયો, ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા, એમને મિટિંગ કરી હતી અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે ને એવો નહીં કંઈક બીજું કરે ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી હતી।
બગસરા ખાતે મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બ્લેડ મારવાની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે. આપ જોઈ શકો છો કે આ મોટા મુંજિયાસરની જ પ્રાથમિક શાળા છે. હાલમાં વિદ્યાર્થીઓ છે તે પોલીસની ગાડી આવતા વિદ્યાર્થીઓ છે તો તમામ ભાગી ચૂક્યા છે. હાલમાં લોકોના ટોળા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંના સ્થાનિક ગ્રામીણ લોકો છે તે પણ અહીંયા ઉભા છે. આપણે સ્થાનિક ઉપસરપંચ છે તેમની જોડે વાત કરવા પ્રયત્ન કરીશું. વડીલ, તમે ગામના ઉપસરપંચ છો, આ ઘટના આખી શું હતી બ્લેડ વાળી? ઘટના તો હકીકત એવી છે કે છોકરા 7-8 દિવસે એકબીજાને બ્લેડું મારતા હતા. ખ્યાલ નહોતો, પણ વાલીઓને ખ્યાલ આવ્યો. પછી વાલીઓ એકબીજાને પૂછપરછ કરી કે તારા છોકરાને બ્લેડ મારેલી, એવી રીતે ખ્યાલ આવ્યો. ત્યાર પછી શિક્ષકોએ વાલી મીટિંગ બોલાવી અને એની પાસે બધા પાસે લખાણ પણ લેતા હતા કે નિશાળની અંદર વિદ્યાર્થીઓની અમારી કોઈ જવાબદારી નથી, કાંઈ પણ બને. અમુક વાલીઓએ ન કરી છે. ત્યાર પછી શિક્ષકોએ કઈ હરખો જવાબ ન આપતા અમને ગ્રામ પંચાયતના વાલીઓએ રજૂઆત કરી અને એને પીઆઈ સાહેબની રજૂઆત કરી છે. તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીની વાલીઓએ રજૂઆત કરી અને અમે પણ કરી. અમારી પાસે રજૂઆત આવી, અમારી ફરજ છે કે ગ્રામ પંચાયતને રજૂઆત આવેલી અમારા ઉપર કરવાની હોય, એટલે અમે પણ રજૂઆત કરી કે આ હકીકત તપાસ કરવામાં આવે અને જે કાંઈ બનાવ છે એનું તથ્ય દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. જે કાંઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલા લેવા જોઈએ, એની પર કાર્યવાહી. મોબાઈલમાં જે બ્લેડો મારવાની ઘટના છે, આ ઘટના કઈ રીતે આખી? એકબીજાના છોકરાઓનું એવું કેવું છે શિક્ષકોને કે એકબીજા છોકરા પોતાની રીતે મારેલી છે, પણ હકીકત તો તમે તમારા હાથે તમે પિન મારો તો મારી શકો છો? ન થાય શકે. તો વિદ્યાર્થી કઈ રીતે કરી શકે? એટલે આ એક મોટો તપાસનો વિષય છે. એમાં હકીકત તો પીઆઈ સાહેબ આવ્યા છે, હવે તો તપાસ કઈ રીતે કરે છે એની માટે આગળનું પગલું જોઈએ છે આપણે. કેટલા વિદ્યાર્થીઓને આ બ્લેડ લાગી છે? 25-30 તો પાકાથી વધારે આંકડો હોઈ શકે છે. અને કેટલાથી કેટલા ધોરણની આ શાળા છે? 5 ધોરણ તો 1 થી 8 ની છે, પણ આ બનાવ જે બન્યો છે 5 થી 8 ના ધોરણમાં વિદ્યાર્થીઓમાં બનેલો છે. અત્યારે વિદ્યાર્થીઓ નથી, એનું કારણ હજી સ્કૂલ 11 વાગ્યા ખુલે, અત્યારે હજી ટાઈમ પૂરો નથી થયો. આગળ 11 વાગશે એટલે બધા વિદ્યાર્થી આવશે અને ત્યાર પછી આપણે સાહેબને કહીએ હાજરી પૂરો, કેટલા વિદ્યાર્થી નથી આવ્યા ખ્યાલ આવશે. બ્લેડ વાગેલા અમુક વિદ્યાર્થી ન પણ આવ્યા હોય. આમાં તો સીસીટીવી પણ છે. હા, તો સીસીટીવી છે, પણ એ તો હવે સાહેબને પૂછવાનું સીસીટીવી રેકોર્ડ બતાવો એટલે ખ્યાલ આવશે. બાકી તો અમે તો અંદર જો સ્કૂલમાં જઈએ ને તો ખોટી ફરિયાદો કરે છે આચાર્ય કે અમને સરપંચ કે ઉપસરપંચ ધમકી મારવા આવે, એ ઉપર ફરિયાદો કરે છે. એટલે અમે તો સ્કૂલમાં અમે પંચાયત એમાં રસ લેવા માંગતી જ નથી અને અમે આમાં ફરિયાદ નથી કરી. ફરિયાદ કરનાર વાલી છે, પણ અમને રજૂઆત કરી એટલે અમારી ફરજ બને છે ગામના રોલે કે અમારે ઉપર રજૂઆત કરવી પડે. વિડીયો ગેમની અસરને કારણે આ બધી ઘટના ઘટી હોય એવું લાગે? એ તો તપાસનો વિષય છે. વિડીયો ગેમ હોય શકે, કોઈ એક છોકરાને કોઈ એવું થઈ ગયું હોય ને એ બધાને પણ મારી હોય, એવું પણ બની શકે. એટલે એ તો એક આખો તપાસનો વિષય છે. હાલમાં એના સ્થાનિક જે સરપંચ છે તે એવું જણાવી રહ્યા છે કે હાલમાં જે ઘટના ઘટી છે તે આખી ઘટના શું છે તે તપાસનો વિષય છે, કેમ કે 11 વાગે શાળા શરૂ થાય ત્યારે સમગ્ર પ્રકરણ છે તે બહાર આવશે. હાલમાં પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને આખા પ્રકરણમાં મોબાઈલનું વળગણ છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે તપાસનો દોર પણ અત્યારે શરૂ કરી દીધો છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમને. તો હચમચાવી દેતી આ ઘટના સામે આવી છે.